ભુજ શહેરમાં રોડ રસ્તામાં પડેલા ખાડા કે વિવિધ કામો માટે ખોદવામાં આવેલા ખાડાઓ પૂરવા માટે આશરે એકાદ વર્ષ પહેલા આ કામગીરી માટે કામ આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા ક્યાં ખાડા પૂરવામાં આવ્યા એ સ્પષ્ટ થતું નથી। અહીં દેખાતા કેટલાક ખાડાઓ સ્પષ્ટ રીતે રોડ ઉપર અવરજવર કરતા લોકો વાહન ચાલકોને દેખાય છે। પ્રશાસનના જવાબદાર અધિકારી કર્મચારી કોન્ટ્રાક્ટરોને પણ આ ખાડાઓ બતાવવામાં આવે છે, પરંતુ આ ખાડા કામ કરવાના ટેવાયેલા આ અધિકારીઓ કર્મચારીઓ આ ખાડા પૂરવા માટે કોઈ જ પ્રયત્ન કરતા હોય તેવું દેખાતું નથી। એકબીજા ઉપર દોષનો ટોપલો દોડતા હોય તેવું પણ દેખાઈ આવે છે અને રોડ રસ્તામાં પડેલા ખાડા આગામી સામાન્ય વરસાદમાં જ્યારે પાણીથી ભરેલા હશે ત્યારે ભયંકર અકસ્માત સર્જી શકે છે તેવું દેખાઈ આવે છે। આવું જ બીજું કામ નાના સફાઈનું છે કે જ્યાં પુલિયા કે નાલાના મોઢા પાસે સફાઈ કરવામાં આવે છે, પરંતુ અંદર સુધી પરિસ્થિતિ યથાવત રાખી દેવામાં આવે છે। મળતિયાઓ કર્મચારીઓ કે કોન્ટ્રાક્ટરો સામાન્ય પ્રજાની ફરિયાદને ક્યાંય ગણકારતા નથી। તેઓને બતાવવામાં આવેલ હોવા છતાં આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। જો વરસાદ વધુ પડે તો ભુજમાં ભયંકર સમસ્યાનો સામનો પ્રજાને કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે।